તો સુરતમાં વીજળી પડતા 2 લોકોના મોત થયા છે। રાંદેરમાં વીજળી પડતા 2 લોકોના મોત થયા છે। સુરત હાલ ત્યાંના લોકો હેરાન પરેશાન છે, કારણ કે 1 કલાકનો વરસાદ, 3 ઇંચ વરસાદમાં લોકોની પરિસ્થિતિ વિપરીત થઈ ગઈ છે। રાંદેરમાં વીજળી પડતા 2 લોકોના મોત થયા છે। ચેતન અમારી સાથે જોડાઈ ગયા છે ફોન લાઈન પર। ચેતન, 1 કલાકનો વરસાદ, સુરત, લોકોના હાલ બેહાલ થઈ ગયા છે। અલગ અલગ જગ્યા પરના દ્રશ્યો પણ અમે જોયા છે, ત્યારે રાંદેરમાં વીજળી પડતા 2 લોકોના મોત થયા। શું વિગતો? જી બિલકુલ થી હવામાન વિભાગ દ્વારા સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું। ત્યારે સુરત શહેરમાં આજે બપોર બાદ જે ધમાકેદાર જે બેટિંગ છે તે જોવા મળ્યું હતું। 1 જ કલાકમાં 4 ઇંચ જેટલો જે વરસાદ છે તે સુરતમાં ખાબક્યો હતો, જેને કારણે સુરત શહેરમાં જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। સાથોસાથ વીજળીના કડાકા ભડાકા જોવા મળ્યા હતા। વીજળીને કારણે સુરત શહેરમાં 2 લોકોના કરુણ મોત નિપજ્યા છે। ખાસ કરીને જે ઘટના છે તે સુરતના રાંદેર વિસ્તારમાં આવેલા કિનારા સ્ટ્રીટ પાસે છે, જ્યાં જે બંને જે યુવાનો છે તેના પર વીજળી પડી હતી। ત્યારબાદ તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાજર તબીબે બંનેના જે છે તે મૃત ઘોષિત કર્યા હતા। બીજી તરફ આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક જે પોલીસ છે તે પણ ઘટના સ્થળે પહોંચી ગયું છે। હાલમાં જે રીતે અવિરતપણે વરસાદ શરૂ છે, સુરતના મોટાભાગના જે વિસ્તાર છે તેમાં જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ખાસ કરીને ઉધનાથી બેસ્તાન જતા જે રોડ જે છે તે બેટમાં ફેરવાઈ ગયું છે। આખો રસ્તો બેટમાં ફેરવાઈ જતા ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। હાલમાં જે રીતે ટ્રાફિક જામની પરિસ્થિતિ જોવા મળી રહી છે, અંદાજિત 1 થી 1.5 કિલોમીટર સુધીનો જે રસ્તો છે તેમાં ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે। જે નોકરિયાત વર્ગ છે તેને સૌથી વધુ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। બિલકુલ, આભાર ચેતન સમગ્ર વિગત બદલ। તો સુરતમાં સતત વરસાદ અને તેના કારણે આ એક મોટી દુર્ઘટના પણ, જેમાં 2 લોકોના મોત થયા છે। રાંદેરમાં વીજળી પડતા 2 લોકોના મોત।